વાલા દર્શક મિત્રો, નવા બ્લોકની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કંઈક દાદા કંઈક કરી રહ્યા છે એ હું તમને આજે બ્લોક બતાવવા જઈ રહ્યો છું. વાલા દર્શક મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો અને હા ગાઈસ, સપોર્ટ કરજો. ચાલો દાદા શું કરી રહ્યા છે એ હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું. ચાલો વિડીયો બને ત્યાં સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો ગમે તો લાઈક કરજો. આ વરસાદ આવે ને હા તો આ પાણી છે ને હા હેઠો ઉતરીને પણ ભીનું ન થાય. બરાબર. આમ રાખ્યું હોય ને એટલે હા કાકા, તમે શું કરી રહેલા છો? આને શું કહેવાય દાદા? કીડિયારું પૂર. કીડિયારું? હા, કીડીઓને ખાવા માટેનું. આમાં શ્રીફળ હોય અને ગોળ હોય અને ઘઉંનો લોટ હોય, બરાબર. ચણાનો, ચોખાનો, ગમે એ લોટ હોય. બાજરાનો નહીં નાખવાનો, બરાબર. કેમ કે બાજરો કઠો થઈ જાય. બરાબર. એટલે કીડી માટે આ? હા, કીડી માટે. અને આમાં ગોળ હોય, ઘી વચ્ચે તેલ, ઘી ગમે એ નાખવાનું. બરાબર. તમે ખૂબ સરસ સેવા કરી રહેલા છો દાદા. હા, કીડી માટે પણ તમે ખૂબ સરસ મજાનો આ ભંડારો કહેવાય. બરાબર ને? માણસોને તો હાવ ખવડાવે. માણસોને તો હર કોઈ ખવડાવે, હા, પણ આવી સેવા કોઈ ન કરી શકે. વાલા દર્શક મિત્રો, આ દાદા છે. દાદા તમે ક્યાંથી આવ્યા દાદા? સુરતથી. સુરતથી? હા સુરતથી સ્પેશિયલ કીડીઓ માટે આ કીડિયાળું તમે આવેલા છો એમ ને? હા. હા. આટલે દૂરથી તમે આ અમારા જંગલ વિસ્તારમાં વન વગડે તમે સ્પેશિયલ કીડિયારું માટે તમે દાન કરી રહેલા છો. વાલા દર્શક મિત્રો, સુરતથી જે દાદા તમારું શુભ નામ જણાવો દાદા? ગોપાલભાઈ ગોકળભાઈ ગોંડલિયા. ગોંડલિયા. કાના વતની છો? અમે સુરવા ગીર, હા, સુરવા ગીરના. સોમનાથ જિલ્લો. અરે વાહ ભાઈ, કાઠિયાવાડી છો? હા. હા હા હા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અરે બાપા, હવે આ જે દાનનો મહિમા મારા દર્શક મિત્રોને જે જોઈ રહ્યા છે એમને જરા આજ સમજાવશો દાદા? હા, તેને તે કીડીનું કીડિયારું છે. હા આમાં લાભથી ભરી હોય બધી સૂરમું. હા. અને આ ચૈતર મહિનો છે ને, તો આપણે પિતૃને તૃપ્તિ માટે, આ પિતૃ માટે આ પિતૃ કાર્ય કરો ને, હા. એના કરતાં પણ આમાં હજારો કીડીયું હા, ખાય. હજારો કીડીઓ. વેરી ગુડ, સરસ સરસ. પિતૃ તૃપ્તિ માટે? હા. અરે વાહ. આ ચૈતર મહિનામાં પિતૃ તૃપ્તિ માટે જ આ ભરીને અહીં મૂકવા આવી છે જંગલમાં. અરે વાહ. વહાલા દર્શક મિત્રો, આવા દાનવીર દાદાને તમે સપોર્ટ કરજો. આવા આપણા વન વગડે હર કોઈને ખાવાનું તો મળી રહે, પણ આવા ઝીણા નાના સરખા જીવને પણ એ દાદાની ભાવના ખૂબ સારી છે. વિડીયો ગમે તો એકબીજાને શેર કરજો ને એવા દાતાને, દાનવીરને સપોર્ટ કરજો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.